નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ભૂખ્યા મરી જજો પણ ઉત્તરાયણ પછીના દિવસે એટલે કે મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે આ 3 કામ જરૂર કરી લેજો કે જેથી આખું વર્ષ તમારા ઘરમાં પૈસાની તંગી નહીં આવી શકે અને મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યા જેવી કે વાસ્તુદોષ, પિતૃદોષ તેમજ કુંડળી દોષથી પણ તમને આ 3 કામ કરવાથી મુક્તિ મળી જશે। તેમજ મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે આ 3 કામ કરવાથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે બધા જ દેવો છે એ જાગતા હોય છે, આથી જો તમે આજે વાસી ઉત્તરાયણના દિવસે તમે આ પ્રકારના 3 કાર્યો કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। તેની સાથે જ જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હશે તો એમાં પણ સુધારો થઈ જશે। આથી જો મિત્રો તમે આજે વાસી ઉત્તરાયણના દિવસે આ 3 કાર્યો કરી લો છો તો મિત્રો જો તમારા પિતૃઓ તમારાથી રિસાયેલા હશે તો એ પણ તમારાથી પ્રસન્ન થઈ જશે। આજના દિવસે તમે આ 3 કામ અવશ્ય કરી લેજો। મિત્રો આ દિવસો છે બહુ જ શુભ હોય છે, આથી જો તમે ઉત્તરાયણના પછીના દિવસે આ 3 કામ કરી લો છો તો તમારી બધી જ મનોકામના છે પૂરી થઈ શકે છે। આથી જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લીધો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ જરૂર લખી દેજો। તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઉત્તરાયણના પર્વનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। મિત્રો ઉત્તરાયણના દિવસે બધા દેવો છે એ જાગતા હોય છે, આથી ઉત્તરાયણના પછીના જે પણ દિવસો હોય છે એ બહુ શુભ માનવામાં આવે છે। આથી જો તમે આ દિવસોમાં અમુક એવા ખાસ કાર્યો કરી લો છો કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યા છે તો એનાથી તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ છે એ દૂર થઈ શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ મહત્વના કાર્યો વિશે જાણવાના છીએ કે જે તમારે આજે વાસી ઉત્તરાયણના દિવસે અવશ્ય કરી લેવા જોઈએ। જો તમે આ કાર્યો કરી લેશો તો મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે, તેમજ તમારા ઘરમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હશે તો એનાથી પણ તમે ઉજાગર થઈ જશો। જો તમારા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હશે તો એ પણ સાજો થઈ જશે। આથી તમે આ વિડીયોની જાણકારી મેળવવા માટે આ વિડીયોને આજે આખો જોઈ લેજો તો જ તમને આ વિડીયોનો લાભ મળશે। તો મિત્રો મકર સંક્રાંતિના પછીના દિવસે એટલે કે આજે વાસી ઉત્તરાયણના દિવસે જો તમે આ ખાસ કાર્ય કરી લેશો તો મિત્રો તમારું નસીબ છે એ ચમકી જશે। મિત્રો તમે જે પણ કાર્યો કરો છો એમાં જો તમને સફળતા ન મળતી હોય તો મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે તમે અમુક ખાસ કાર્ય કરી લેશો તો તમને બધા જ કાર્યમાં સફળતા મળવા લાગશે। મિત્રો આ કાર્યો છે એ કોઈ મામૂલી કાર્યો નથી, પણ આચાર્યોને આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે કે જેને આવા પાવન પર્વ ઉપર જો તમે આ કાર્યો કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। આથી જો મિત્રો અમે તમને આજના વિડીયોમાં જે પણ સામગ્રી જણાવીએ છીએ એટલે કે અમે તમને જે વસ્તુઓ કહીએ છીએ એ તમે જુઓ ઉત્તરાયણના પછીના દિવસે એટલે કે આજે વાસી ઉત્તરાયણના દિવસે તમે પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આજના દિવસે એવા કયા 3 ખાસ કાર્યો કરી લેવાના છે કે જેનાથી તમારા ઘરમાં આખું ધાન્યની કમી ના રહે। તો મિત્રો સૌપ્રથમ કાર્ય તમારે એ કરવાનું છે કે આજે વાસી ઉત્તરાયણના દિવસે તમારે સૌપ્રથમ પિત્તળની બનેલી સૂર્યદેવની મૂર્તિ લાવીને પોતાના મંદિરમાં મૂકવી એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે, જેનાથી મિત્રો તમને શાંતિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો આ પિત્તળની સૂર્યદેવની મૂર્તિને પોતાના ઘરની પૂર્વ દિશામાં મૂકવી જોઈએ। આવું કરવાથી મિત્રો જો તમારી કુંડળીમાં કોઈ દોષ હશે તો એમાંથી તમને રાહત મળી જશે, તેમજ તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થઈ શકે। તેની સાથે જ મિત્રો તમારે આજે વાસી ઉત્તરાયણના દિવસે બીજું કાર્ય એ કરવાનું છે કે તમારે આજે પોપટનું એક ચિત્ર અવશ્ય ઘરે ખરીદીને લાવવાનું છે।
મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે ઘરમાં નાના બાળકો જે હોય છે તો એ લોકોનું મન ક્યારેક ભણવામાં લાગતું નથી. આથી જો મિત્રો તમારા પણ બાળકોની હાલત આવી હોય તો મિત્રો તમારે આજે વાસી ઉત્તરાયણના દિવસે એક લીલા કલરના પોપટનો ફોટો ઘરે અવશ્ય લાવી રાખવો જોઈએ. મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉત્તર દિશામાં આ લીલા પોપટનો ફોટો રાખવાથી બાળકોનું મન છે એ ભણવામાં લાગી શકે છે, અર્થાત બાળકોની રુચિ ભણવામાં આવી શકે છે. તેની સાથે જ મિત્રો નાના બાળકોની સ્મરણ ક્ષમતા એટલે કે યાદશક્તિમાં પણ વધારો થઈ શકે છે. આથી મિત્રો જો તમે વાસી ઉત્તરાયણના દિવસે આ લીલા પોપટનું જ ચિત્ર લાવીને ઘરની ઉત્તર દિશામાં રાખો છો તો મિત્રો ઘરના બાળકોની પણ પ્રગતિ થઈ શકે છે. મિત્રો ઉત્તર દિશા છે એ ધન અને વાસ્તુની દિશા માનવામાં આવે છે. આથી મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાના સ્વામી છે કુબેરજીને કહેવામાં આવે છે. કુબેર છે એ ધનના દેવતા માનવામાં આવે છે અને મિત્રો બુધ છે એ વ્યાપારના કારક ગ્રહ માનવામાં આવે છે. મિત્રો લીલા કલરનું પક્ષી એટલે કે મિત્રો પોપટ બુદ્ધનું પ્રતીક હોય છે. આથી મિત્રો આજના દિવસે ઉત્તર દિશામાં લીલા કલરના પોપટનો ફોટો લગાવવાથી ઉત્તર દિશાનો દોષ છે સમાપ્ત થઈ શકે છે અને આપણને બુધનું શુભ ફળ આપણને મળે છે. તેની સાથે જ મિત્રો વ્યાપારી લોકો જે હોય છે એને ઉત્તર દિશા અને દોષમુક્ત કરવા માટે પોતાના ધંધાના સ્થળને એટલે કે મિત્રો દુકાન કે ઓફિસમાં ઉત્તર દિશામાં લીલા પોપટનો ફોટો અવશ્ય રાખવો જોઈએ. આથી તે દોષમુક્ત થઈ શકે છે. તેમજ મિત્રો ત્રીજું કાર્ય છે એ છે કે તમારે આજે વાસી ઉત્તરાયણના દિવસે મિત્રો તલ ખાઈ લેવા જોઈએ. આથી જો મિત્રો તમે આજે વાસી ઉત્તરાયણના દિવસે તલનું સેવન કરો છો તો મિત્રો ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જો તમે આજના દિવસે કોઈ તલની બનાવેલી વાનગી ખાઈ લો છો તો પણ તે બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તેમજ મિત્રો આજે તમે વાસી ઉત્તરાયણના દિવસે જો તમે ઘરમાં મોરપીંછ લાવીને ઘરના મુખ્ય દ્વાર પાસે રાખો છો તો મિત્રો તે બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મોરપીંછમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે અને તેની સાથે જ મિત્રો ભગવાન વિષ્ણુને પણ મોરપીંછ છે બહુ જ પસંદ છે. તેમજ કૃષ્ણ ભગવાન છે તેના મુગટમાં પણ મોરપીંછને ધારણ કરે છે. આથી મિત્રો જો ઘરમાં લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો વાસ હોય તો મિત્રો આપણું ઘર છે એ ખુશીઓથી ભરાઈ જાય છે. આથી જો તમે આજે વાસી ઉત્તરાયણના દિવસે મોરપીંછ પોતાના ઘરમાં લાવશો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. વાસ્તુ પ્રમાણે મોરપીંછની સંખ્યા છે 1 થી 3 ની વચ્ચે જ હોવી જોઈએ. આથી મિત્રો આ વસ્તુ લાવવાથી પોતાના ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ પ્રવેશ નહીં કરી શકે. તેની સાથે જ મિત્રો બીજું કાર્ય છે તમારે એ કરવાનું છે કે આજે વાસી ઉત્તરાયણના દિવસે તમારે શંખ લાવીને પોતાના ઘરના મંદિરમાં મૂકવાનો છે. મિત્રો શંખ છે એને આપણા વાસ્તુશાસ્ત્રમાં બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે, કારણ કે મિત્રો શંખ છે તેની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી. આથી મિત્રો 14 રત્નોમાંથી આ શંખ જે પણ ઘરોમાં હોય છે એ ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ હોય છે અને તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી થઈ શકતી નથી. આથી મિત્રો જે ઘરોમાં પણ રોજ શંખ વાગતો હશે તો તે લોકોના ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા અને કોઈની ખરાબ નજર લાગી નહીં શકે. આથી મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે જો તમે શંખ પોતાના ઘરમાં લાવશો તો તે બહુ શુભ માનવામાં આવશે. ભગવાન વિષ્ણુને પણ શંખ છે એ બહુ પ્રિય વસ્તુ છે. જો શંખ ઘરમાં હોય છે તો આપણા ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી આવી શકતી નથી. તેની સાથે જ મિત્રો તમારે આજે વાસી ઉત્તરાયણના દિવસે એક નાનું નાળિયેર લાવીને પોતાના ઘરના મંદિરમાં અથવા તો ઘરની તિજોરીમાં અવશ્ય રાખવું જોઈએ. આનાથી મિત્રો આપણા ઘરની પ્રગતિ થઈ શકે છે. તેમજ મિત્રો આ નાના નારિયેળને જો તમે લાલ કપડામાં વીંટીને મંદિરમાં અથવા તો ધન રાખવાની તિજોરીમાં તમે મૂકી દો છો તો તમને ક્યારેય પણ ધનને લગતી સમસ્યા આવી શકતી નથી. આના પ્રભાવથી મિત્રો આપણા ઘરમાં અન્નનો ભંડાર છે એ હંમેશા માટે ભરેલો રહેશે. તેમજ જો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય તેમજ આર્થિક તંગી બહુ આવતી હોય તો મિત્રો આ સમસ્યાનું સમાધાન છે એ માત્ર આ નાના નારિયેળથી જ આવી શકે તેમ છે.
આથી મિત્રો ત્રીજું કાર્ય છે, આજે તમારે એ કરવાનું છે કે આજે વાસી ઉત્તરાયણના દિવસે જો તમે તુલસીનો છોડ પોતાના ઘરમાં વાવશો તો મિત્રો તે બહુ શુભ માનવામાં આવશે. આનાથી તમારી બધી જ પ્રકારની સમસ્યા છે એમાંથી તમને છુટકારો મળી જશે. કારણ કે મિત્રો તુલસીના હોડમાં લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આથી જો તમે આજના દિવસે તુલસી માતાનો છોડ લાવીને તેની પૂજા અર્ચના કરો છો તો મિત્રો લક્ષ્મી માતાની સાથે ભગવાન સૂર્યદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસી માતાના છોડનું બહુ વિશેષ મહત્વ રહ્યું છે. આથી જો તમે પોતાના ઘરમાં તુલસી માતાનો છોડ વાવવાનું વિચારતા હોવ તો મિત્રો આજનો વાસી ઉત્તરાયણનો દિવસ છે એ બહુ શુભ માનવામાં આવે છે. તુલસી માતાનો છોડ ઘરમાં હોય તો મિત્રો ઘરની નકારાત્મક ઉર્જાનો સર્વનાશ થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેમજ જો મિત્રો તમે આજના દિવસે તુલસીના છોડની મંજરીને ગંગાજળમાં નાખીને આ પવિત્ર જળનો તમારે આખા ઘરમાં હકાવ કરી દેવો જોઈએ. આનાથી મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રસાર થશે અને ઘરમાં જે પણ ગ્રહ કલેશ હશે એ પણ દૂર થઈ જશે. તેમજ જો મિત્રો તમે સંતાન સુખથી વંચિત હોવ અને મિત્રો વૈવાહિક સુખની સમાપ્તિ થઈ ગઈ હોય તો મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે તમારે ભગવાન ભોળાનાથને તુલસીની મંજરી વાળું દૂધ અર્પણ કરવું જોઈએ. આનાથી મિત્રો તમારા જીવનમાં ખુશીઓ પાછી આવી જશે. તેમજ મિત્રો તમારે આજના દિવસે એક ધાતુનો કાચબો અવશ્ય લાવવો જોઈએ. મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ધાતુના કાચબાને બહુ પવિત્ર માનવામાં આવે છે. આ વસ્તુ છે એ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. મિત્રો આ ધાતુનો કાચબો છે એ ચાંદીનો અથવા તો તાંબાનો હોઈ શકે છે. જે ઘરમાં પણ આ ધાતુનો કાચબો હોય છે તો ત્યાં ક્યારેય પણ પૈસાની તંગી આવી શકતી નથી. મિત્રો ઓફિસ અથવા તો દુકાન અથવા કોઈ પણ ધંધાની જગ્યા ઉપર જો તમે આજે વાસી ઉત્તરાયણના દિવસે આ ધાતુનો કાચબો મૂકો છો તો મિત્રો તમારા ધંધામાં બહુ જ પ્રગતિ થઈ શકે છે. તેમજ તમે વ્યાપાર કરતા હોવ તો એમાં તમને બહુ સારો એવો નફો થઈ શકે છે. અને મિત્રો આ ધાતુના કાચબાને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા હંમેશને માટે બનેલી રહે છે. તેમજ કોઈની ખરાબ નજર પણ તમને લાગી શકતી નથી. તેમજ મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે ઘરના દોષોને દૂર કરવા માટે જો તમે આજના દિવસે એક ધાતુનો હાથી પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો તે બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો ધાતુના હાથીનો સંબંધ છે એ લક્ષ્મી માતાની સાથે છે. આથી જો તમે ચાંદીના હાથીને ઘરમાં લાવો છો તો મિત્રો અત્યંત શુભ માનવામાં આવે છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે ધાતુથી બનેલો હાથી રાખો છો તો મિત્રો આ વસ્તુ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવે છે. તે મુજબ મિત્રો તમે લેણામાંથી મુક્તિ મેળવવા માંગતા હો અને તમે પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિને જો મજબૂત કરવા માંગતા હોવ તો મિત્રો તમે આજે વાસી ઉત્તરાયણના દિવસે મીઠું ભૂલથી પણ ન ખરીદતા. કારણ કે મિત્રો આજના દિવસે જો તમે મીઠું ખરીદો છો તો ઘરમાં ગ્રહ કલેશ વધી શકે છે. આથી મિત્રો તમે આજે વાસી ઉત્તરાયણના દિવસે ભૂલથી પણ મીઠું ન ખરીદતા. જો તમે પહેલા મીઠું ખરીદી લો છો તો કોઈ વાંધો આવી શકતો નથી, પણ ઉત્તરાયણના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ. તેમજ મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરો છો અને સાથે જ સૂર્યદેવને અર્ઘ્ય આપીને તેની પૂજા અર્ચના કરીને દિવસની શુભ શરૂઆત કરો છો તો મિત્રો તે બહુ શુભ માનવામાં આવે છે. તેમજ જો મિત્રો તમારા ઘરમાં બહુ ગ્રહ કલેશ વધી ગયા હોય તો મિત્રો આજના દિવસે જો તમે ગંગાજળમાં તુલસીની મંજરી નાખીને ઘરના બધા જ ખૂણામાં આનો છંટકાવ કરી દેશો તો મિત્રો તમારા ઘરના દોષો છે એ સાવ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. મિત્રો ઉત્તરાયણના દિવસે સૂર્યદેવનું ઉત્તરાયણ થાય છે. આથી મિત્રો સૂર્ય ભગવાન છે એ ધનુ રાશિમાંથી બહાર આવીને પોતાના પુત્ર શનિદેવના ઘરમાં જાય છે. આથી તે મકર રાશિમાં પ્રવેશ કરે છે. આથી પછીનો દિવસ છે એ વાસી ઉત્તરાયણનો હોય છે. તો આજના દિવસે તમે જે પણ સૂર્યદેવને લગતા ઉપાયો કરો છો તો તે તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે.
તેની સાથે જ મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે જો તમે ગાય માતાની પૂજા અર્ચના કરીને તેને લગતા ઉપાયો કરો છો તો મિત્રો વ્યક્તિને 1000 અશ્વમેઘ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે, તેમજ વ્યક્તિને જીવનમાં અન્ન ધન અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ મિત્રો આજે તમે ગાય માતાને આ એક જ ચમત્કારિક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો તમારા જીવનમાં એવો બદલાવ આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। ગાય માતાને આ એક ચમત્કારિક વસ્તુ ખવડાવવાથી તમારા જીવનની બધી જ સમસ્યા અને દોષ જેવા કે કુંડળી દોષ, વાસ્તુ દોષ છે એનાથી પણ તમને મુક્તિ મળી જશે અને પોતાના ઘરની આર્થિક સમસ્યા છે એ પણ સુધરી જશે। તો મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે જો તમે ગાય માતાને સૌપ્રથમ રોટલી ઉપર ઘી નાખીને થોડો ગોળ અને હળદર લગાવીને ગાય માતાને સૌપ્રથમ રોટલી ખવડાવી દો છો તો મિત્રો સમસ્ત દેવી દેવતાઓની તેમજ 33 કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારું આખું જીવન જ બદલાઈ જાય છે। તેમજ મિત્રો આજે વાસી ઉત્તરાયણના દિવસે તીર્થ સ્નાનોમાં સ્નાન કરવાનું પણ બહુ ખાસ મહત્વ હોય છે। આથી જો તમે પવિત્ર નદીઓ જેવી કે ગંગા, યમુના અથવા સરસ્વતી નદીમાં સ્નાન કરો છો અથવા તો જો આ નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો મિત્રો તમે પોતાને ઘરે જ સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ મેળવીને સ્નાન કરો છો તો મિત્રો તે પણ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આનાથી મિત્રો તમારા બધા જ પાપ છે આ શુભ દિવસમાં ધોવાઈ જાય છે। તેમજ તમે જો આ બધા કાર્યોથી પરિપૂર્ણ થઈ જાઓ છો પછી મિત્રો તમારે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની વિશેષ રીતે પૂજા અર્ચના કરવી જોઈએ। જો તમે આજના દિવસે લક્ષ્મી માતાની તેમજ વિષ્ણુ ભગવાનની અને પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા ઘરમાં જે પણ દોષ હોય એ પણ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં ક્યારે પણ ધન ધાન્યની કમી થઈ શકતી નથી। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।